આને શૂટ કરો, વિડીયો લઈ લે જલ્દી. પેટ્રોલ નથી, સીલ કર્યો એ પંપ આ છે ને, હાલે પેકેટ તો. આ કોનો પંપ છે? કોનો પંપ? મુંજીભાઈ પટેલ, ખરવા સમાજ. ખાલી થઈ ગયો, ખાલી બહુ આખી ધક્કો મારતા પડતા. મોબાઈલ નંબર પેટ્રોલનો છે, એસિડ લખેલું છે. આ કોનો પંપ છે? કોનો પંપ? મુંજીભાઈ પટેલ, ખરવા સમાજ. પેટ્રોલ નથી, સીલ કર્યો એ પંપ આ છે ને, હાલે પેકેટ તો. ખાલી થઈ ગયો, ખાલી બહુ આખી ધક્કો મારતા પડતા.
વેરાવળ શહેરમાં આવેલ હિન્દુસ્તાન પેટ્રોલ પંપ નામની જે પેટ્રોલ પંપ છે એની આકસ્મિક તપાસણી 6/3ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા કરવામાં આવેલ. એમાં મુખ્ય જે ક્ષતિ છે જે શોર્ટ સપ્લાય આપણે કહીએ, દરેક એના ફિલિંગ પોઈન્ટમાં આ લોકોએ ચેક કર્યું, તેમાંથી 20થી 30 ml સુધીની શોર્ટ સપ્લાય જોવા મળેલ. એમ કે ગ્રાહકને પૂરા પૈસા લઈને ઓછું પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવતું હતું એવું સ્પષ્ટ જણાવેલ. વિશેષ જે રોજના જે પત્રકો જે રજિસ્ટર નિભાવવાના હોય છે, એના સ્ટોકના હોય છે, ડેન્સિટીના હોય છે, એ તમામ જે રજિસ્ટરો છે એ 29/2/2024 પછી નિભાવેલા નહોતા, જે બહુ ગંભીર ક્ષતિ કહેવાય. કારણ કે એમાં એના સ્ટોકનો એટલે કેટલી આવક થઈ, કેટલું વેચાણ થયું એ જાણવા મળી શકે નહીં. ડેન્સિટી એને રોજ લેવાની હોય છે, સવાર સાંજની લેવાની હોય છે, એ પણ મળી શકે નહીં. ડેન્સિટીના કારણે આપણે જાણી શકીએ કે એમાં કોઈ એને ભેળસેળ કરી છે કેમ, એ ડેન્સિટીથી જ ખબર પડે. એ નિભાવવામાં આવેલ નહોતું. પ્લસ થોડું 150 લીટર જેવું અંદાજે લૂઝ ડીઝલ પણ ત્યાંથી મળી આવેલ ડ્રમમાં પાછળથી. એટલે આ બધી ક્ષતિઓને ધ્યાને લઈ કુલ જે 23,102.88 લીટરનો 22,78,858 લીટરનો જથ્થો જે છે એનો પેટ્રોલ અને ડીઝલનો એ સીઝ કરવામાં આવેલ છે. એટલે આ તપાસણી છે એ અમારું રૂટીન કામ છે, દરેક અમારી પુરવઠા શાખાની ટીમે કરવાનું જ હોય છે. અને મેં એવી સૂચના આપેલ છે કે જે નિયમો નક્કી થયા છે કે આટલા પંપો ચકાસવા જોઈએ, ચકાસવા જ જોઈએ. એટલે અમે આ ડ્રાઈવ છે એ હવે રૂટીન પ્રોસેસમાં ચાલુ જ રાખશું. ખાસ જે આપણે પંપ લીધો હોય એમાં જે આપણે રજિસ્ટર નિભાવવાના છે તો એ રોજ નિભાવવો જોઈએ. ડેન્સિટી રોજ લેવાવી જોઈએ, સવાર સાંજની લેવાવી જોઈએ, નોંધાવી જોઈએ. પ્લસ આવા શોર્ટ સપ્લાયના કહેવા છે એમાં ના પડવું જોઈએ. પછી સરવાળે તમને ક્ષણિક લાભ મળે થોડા ટૂંકા ગાળાનો, પણ કોઈ વાળી ચકાસણી થાય તો ખાલી ખોટું એક તો નામ બદનામ થાય, પંપ સીઝ થાય, પછી હજી ખાતે કે તપાસ મારા દ્વારા પછી એને હિયરિંગ રાખવામાં આવશે, પછી દંડ પણ થાય જો એમાં એ કસૂરવાર ઠરે. જો સાબિત ના કરી શકે કે ભાઈ અમે આમાં અમારો કોઈ વાંક નથી તો એને દંડ પણ થઈ શકે. અને લોકોને પણ અપીલ છે કે ભાઈ આવું ક્યાંય ધ્યાનમાં આવે તો અમારો સંપર્ક કરે. મારો છે, અમારા નિવાસી અધિક કલેક્ટર છે, અમારા જિલ્લા પુરવઠા અધિકારી છે, કોઈનો પણ એ સંપર્ક કરી શકે છે. ભાઈ તાલુકા કક્ષાએ અમારા મામદારો છે, સિટી મામદાર છે, તમામને કોઈનો પણ જે એને અનુકૂળ લાગે એનો ચોક્કસ સંપર્ક કરે અને અમે પૂરતું ધ્યાન આપશું એના ઉપર.